સાવરકુંડલામાં નગરપાલિકાના વાહન દ્વારા સામાન્ય અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। સાવરકુંડલામાં લલુભાઈ શેઠ હોસ્પિટલ નજીક ટુ વ્હીલર ગાડીઓને અડફેટે લીધાના વિડીયો સામે આવ્યો છે। પાલિકાના કચરા કલેક્શનની ગાડીએ ટુ વ્હીલર ગાડીઓ સાથે અથડાયાના સમાચાર મળ્યા છે। વાહન ચાલકે કેપી પદાર્થ પીધા હોવાનો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। શું સાવરકુંડલા પાલિકામાં ડ્રાઈવરો છે તે કેપી પદાર્થ પી રહ્યા છે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। સાવરકુંડલામાં લલુભાઈ શેઠ હોસ્પિટલ નજીક 3 થી 4 ટુ વ્હીલર ગાડીઓ પાર્કિંગમાં પડી હતી, તેમાં વાહન ચાલક દ્વારા હડફેટે લીધી છે। તો સાવરકુંડલા શહેરમાં પાલિકાના ડ્રાઈવરો છે તે હાલ તો કેપી પદાર્થ પીધાના પણ સૂત્રો દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। તેમાં લખાણ લખવામાં આવ્યું છે કે ડ્રાઈવરો દ્વારા કેપી પદાર્થ પીને વાહન ચલાવવામાં આવે છે। શું સાવરકુંડલા નગરપાલિકાની અંદર આવું ચાલી રહ્યું છે? શું ડ્રાઈવરો પાસે કોઈ લાયસન્સ છે? ડ્રાઈવરો પાસે કઈ ઓથોરિટી છે? તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। તો સાવરકુંડલા નગરપાલિકામાં અકસ્માતની ઘટના સામાન્ય જોવા મળી છે, જોકે અન્ય કોઈ ફરિયાદ દાખલ નથી થઈ।